રેનોલ્ડ અને ક્રાંતિવેગ. બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એસ્બોર્ન રેનોલ્ડ્સે દર્શાવ્યું કે નળીમાંથી વહેતા તરલના વહનનો પ્રકાર જે છે તે તરલનો શ્યાનતા ગુણાંક, તરલની ઘનતા, શ્યાનતા ગુણાંક બીટા, ઘનતા રો, તરલનો સરેરાશ વેગ એટલે કે વી અને તરલની નળીનો જે છે એ વ્યાસ, નળીનો વ્યાસ એટલે કે કેપિટલ ડી. આ ચાર બાબતો પર આધારિત હોય છે અને આ ચાર ભૌતિક રાશિના સમન્વયથી બનતા અંકને રેનોલ્ડ અંક કહેવામાં આવે છે. રેનોલ્ડ અંક જેને હું એનઆર વડે દર્શાવું છું તો એનઆર બરાબર રો વી ડી એટલે કે તરલની ઘનતા ગુણ્યા તેનો સરેરાશ વેગ ગુણ્યા નળીનો વ્યાસના છેદમાં તેનો શ્યાનતા ગુણાંક થીટા. એનઆર નું મૂલ્ય તરલ વહનના પ્રકાર પર આધાર રાખે છે. અહીં રેનોલ્ડ અંક એનઆર જે છે એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે એટલે તેનું પારિમાણિક સૂત્ર N0L0T0 આપણને મળે છે. હવે જો એનઆર એટલે કે રેનોલ્ડ અંક લેસ ધેન 2000 હશે તો વહન ધારારેખી વહન હશે. તે રીતે જો રેનોલ્ડ અંક એનઆર ગ્રેટર ધેન 3000 હશે તો વહન એ વમળ યુક્ત વહન હશે અને જો એનઆર 2000 થી 3000 ની વચ્ચે હશે તો તેવું વહન જે છે એ અસ્થિર વહન હશે. ક્રાંતિવેગ. આ જે સમીકરણ છે કે એનઆર બરાબર રો વી ડી ના છેદમાં ઝીટા, એ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે જો વી વધશે, અહીંયા વી નું મૂલ્ય વધારવામાં આવશે તો એનઆર જે છે એ પણ વધે છે એટલે રેનોલ્ડ અંક વધે છે. વેગ વધવા સાથે રેનોલ્ડ અંકનું મૂલ્ય વધે છે અને વેગનું મહત્તમ મૂલ્ય સુધી વેગના જે મહત્તમ મૂલ્ય સુધી તરલ વહન ધારારેખી રહે તે વેગના મૂલ્યને ક્રાંતિવેગ કહેવામાં આવે છે. અને આ ક્રાંતિવેગને અનુસંગત જે એનઆર એટલે કે ક્રાંતિવેગને અનુસંગત જે એનઆર એટલે કે રેનોલ્ડ અંક મળે છે તેને ક્રિટિકલ રેનોલ્ડ અંક કહે છે. અહીં એનઆર ના મૂલ્યમાં જો ઝીટા જે છે એ શૂન્ય લેવામાં આવે, એનઆર બરાબર રો વી ડી ના છેદમાં ઝીટા, ઝીટા બરાબર શૂન્ય હશે એટલે કે અશ્યાન તરલ, તો એનઆર રેનોલ્ડ અંકનું મૂલ્ય જે છે એ આપણને અનંત મળે છે, જે દર્શાવે છે કે અશ્યાન તરલ નું વહન કદી પણ ધારારેખી ન હોય.